પંચમહાલ જિલ્લામાં ઈ ગ્રામ કર્મચારીઓને છૂટા કરવાના નિર્ણય સામે તીવ્ર વિરોધ. કર્મચારીઓએ આવેદનપત્ર પાઠવ્યું. રાજ્ય સરકાર દ્વારા ઈ ગ્રામ યોજના હેઠળ ફરજ બજાવતા કર્મચારીઓને અચાનક છૂટા કરવાના નિર્ણય સામે તીવ્ર વિરોધ થઈ રહ્યો છે. આ અંગે કર્મચારીઓએ જિલ્લા વિકાસ અધિકારી અને રાજ્યસભા સાંસદ જસવંતસિંહ પરમારને આવેદનપત્ર પાઠવ્યું છે. પંચમહાલ જિલ્લામાં ઈ ગ્રામ યોજના અંતર્ગત જિલ્લા અને તાલુકા સ્તરે ફરજ બજાવતા અનેક કર્મચારીઓની રાજ્ય સરકાર દ્વારા અચાનક છૂટા કરી દેવામાં આવ્યા છે. આ નિર્ણયથી કર્મચારીઓમાં ભારે રોષ અને અસંતોષ જોવા મળી રહ્યો છે. આવેદનપત્રમાં કર્મચારીઓએ પોતાની માંગણીઓ રજૂ કરી છે અને વિના કારણે છૂટા કરવામાં આવેલા કર્મચારીઓને યોગ્ય વળતર અને ન્યાય આપવામાં આવે તેવી માંગ કરી છે. કર્મચારીઓનું કહેવું છે કે આ નિર્ણયથી ગામડાઓમાં ડિજિટલ સેવાઓ, આધાર, રેશન કાર્ડ, જન્મ મૃત્યુ નોંધણી જેવા મહત્ત્વના કામો ઠપ થઈ શકે છે અને ગ્રામીણ વિસ્તારોના લોકોને મુશ્કેલી પડશે. પંચમહાલ જિલ્લાના ઈ ગ્રામ વિશ્વગ્રામ હેઠળ જે 19 વર્ષથી પ્રોજેક્ટ ચાલી રહેલ હતો તે પ્રોજેક્ટ અંતર્ગત એકાએક માન્ય વિકાસ કમિશનર સાહેબશ્રી દ્વારા 20/1/2026ના રોજ રાજ્યના તેમજ પંચમહાલ જિલ્લાના 1500 પૈકી અમારા 45 પંચમહાલ જિલ્લાના કર્મચારીઓને પણ છૂટા કરવામાં આવ્યા છે, જે એકાએક નિર્ણય લેવામાં આવેલ છે. એના દ્વારા આજે અમારી 35થી વધુ ઉંમર થઈ ગયેલ હોય, હાલમાં અમારે રોજગારીનો પણ પ્રશ્ન ઊભો થઈ ગયેલ છે. તેમજ હાલમાં આ કર્મચારીઓને છૂટા કરવાથી ગ્રામ્ય કક્ષાએ જે વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રેન્યોર વીસી જે ગામે ગામ હોય છે ગ્રામ પંચાયત કક્ષાએ, તેઓને જે અમારા ટીએલઈ દ્વારા જે સપોર્ટ મળતો હોય છે તે પણ હાલમાં હવે બંધ થઈ ગયો છે. તેના કારણે ગ્રામજનો જે મળતી સેવાઓ જેવી કે આવક વિધવા પેન્શન, પ્રમાણપત્રો, પીએમ કિસાન યોજના, પછી હાલમાં ચાલી રહેલ ફાર્મર રજિસ્ટ્રીની કામગીરી જેવી તમામ કામગીરીમાં વિક્ષેપ આવી શકે તેમ છે. તો અને જેના માટે અમે માન્ય જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રીને તેમજ માન્ય રાજ્યસભા સાંસદ શ્રી જસવંતસિંહ પરમાર સાહેબને આજ રોજ આવેદનપત્ર આપેલ છે અને અમારી આગળ પણ અમે રજૂઆત કરવા માટે હાલ કાર્યવાહી કરીશું. માંગણી એ જ છે કે અમારા પંચમહાલ જિલ્લાના 45 અને જે આખા રાજ્યના તમામ રાજ્યના મળીને 1500-1600 જે કર્મચારીઓને છૂટા કરવામાં આવેલ છે તેઓને જોબ સિક્યોરિટી મળે અને તેઓને હાલમાં પાછા લેવામાં આવે તેવી અમારી નમ્ર વિનંતી છે.